ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ એવોલ્યુશન. આપણે જોયું સમષ્ટિ અને વૈયક્તિક. બરાબર? હવે આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સમજીએ તો આપણને સમષ્ટિ અને વૈયક્તિકના ભેદની ખબર પડે. ખ્યાલ આવે? તો જે પુરુષ અને પ્રકૃતિ છે એમાં સમષ્ટિ અને વૈયક્તિકના ભેદ કેવી રીતે આવ્યા? તો સૌથી પહેલા જે પુરુષ અને પ્રકૃતિ છે, પ્રકૃતિનો સ્વભાવ છે એ રેલાય, એનું એક્સપાન્શન થાય, ઓલવેઝ એક્સપાન્શન થાય. જો આ શબ્દ યાદ રાખજો, પ્રકૃતિનું એક્સપાન્શન ચાલુ રહે. એ શક્તિ છે રેલાય. આખું જે બ્રહ્માંડ છે, આખું યુનિવર્સ ઊભું થયું, એની ત્રણ સ્થિતિ છે. ઉત્પત્તિ થઈ, એ અત્યારે મેન્ટેન થઈ રહ્યું છે, એટલે એક્સપાન્ડ થઈ રહ્યું છે. એનું નામ જ બ્રહ્મ, એટલે એક્સપાન્ડ થાય. અને એક સમય એવો આવશે કે જેમ ફુગ્ગો ફૂટી જાય એમ એનો પ્રલય થઈ જશે. હવે જે પ્રકૃતિ રેલણ આપણે જો સ્ક્રીન ઉપર દેખાય છે ક્રિએશનમાં, આ જે ગોલ્ડન રેશિયો છે એ પ્રમાણે પ્રકૃતિ રેલણ એનું એક્સપાન્શન થાય છે ઓલવેઝ. આ યાદ રાખજો, ગોલ્ડન રેશિયોથી શક્તિ ગોલ્ડન રેશિયોમાં રહેલી છે. ગોલ્ડન રેશિયોની મુજબ એનો સ્વભાવ છે. આગળ વધવા માટે એનો એ સ્વભાવ છે. તમે જો ચક્રવાત જોશો, ગમે ત્યાં જોશો, તો આ પ્રમાણે એ આગળ વધશે. કારણ કે શક્તિને આગળ વધવું એટલે શક્તિને આપણે ત્રણ ગુણોથી બનેલી છે. શક્તિ કહેતા પ્રકૃતિ, એ ત્રણ ગુણ સ્થિર નથી રહી શકતા. એ મિક્સચર છે, અને મિક્સચર કેવું છે? બદલાયા કરે છે. આપણે શક્તિમાં આવીશું એટલે અલગથી જોઈશું, એનો શક્તિનો સ્વભાવ અલગથી જોયો છતાં આપણે અલગથી જોઈશું. બરાબર? પણ આજે આપણે શું સમજીએ કે સમષ્ટિ લેવલ અને જીવનું જીવ લેવલ કહેતા વૈયક્તિક લેવલ, આ બેમાં શું ભેદ છે? શા માટે એ ભેદ છે? તો દેખાય છે કે સમષ્ટિ લેવલમાં જે શક્તિ છે કેવી છે? સ્વતંત્ર શક્તિ છે. જીવ લેવલ, ઇન્ડિવિડ્યુઅલ લેવલમાં, વૈયક્તિક લેવલમાં જે શક્તિ છે કેવી છે? એ સ્વતંત્ર શક્તિ હતી, પણ જીવે એનો શું કર્યો? મિસયુઝ કર્યો. એટલે બોન્ડેજ જીવનો ઉભો થયો. એટલે એનો શું થયો? દાખલા તરીકે સુનામી આવે અને ઘણા બધા લોકો એની અંદર સપોઝ મરી જાય, ખ્યાલ, તો પ્રકૃતિનો પાપ ના લાગે, એને કોઈ બંધન નથી. પૂર આવે અને ઘણા બધા લોકોને નુકસાન કરે તો એને કઈ પાપ ના લાગે. સમષ્ટિમાં કોઈ પણ જીવને સમષ્ટિમાં હોય તો એનો પાપ ના લાગે. તમે પોતે પણ તમારું કર્તૃત્વ, અભિમાન છોડી અને સમષ્ટિ જીવ તરીકે જીવન જીવી શકો, એનું નામ ગુણાતીત. ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી અર્જુનને કે તું તારું કર્તૃત્વ, અભિમાન છોડીને જો આખું લશ્કર કાપી નાખીશ તો તને પાપ નહીં લાગે. કારણ કે એની અંદર એ ડંખ નથી. શું નથી? ભાવનો ડંખ નથી. એટલે સમષ્ટિની અંદર જે કોઈ વસ્તુ થાય છે એ કેવી થાય છે? ક્રિયા માત્ર થાય છે. આપણે જે કરીએ છીએ કર્મ કરીએ છીએ. બીજો એક પોઈન્ટ, વાઘ છે, તમે જંગલમાં ગયા અને વાઘે તમને નુકસાન કર્યું, કે પછી વાઘે તમને કોકને ખાઈ ગયો, મગર કોકને ખાઈ ગયો,
કે સાપે કોકને ડંસ મારીને મરી ગયો, કે વેલ માછલી કોકને ખાઈ ગઈ, તો એમને પાપ લાગે? એમને કઈ પાપ ના લાગે, કારણ કે એ એના સ્વભાવ મુજબ વર્તે છે. એને પોતાનું ઊભું નથી કરેલું, એ જીવનો સ્વભાવ છે એ મુજબ વર્તે છે, એને ઊભું નથી કરેલું. પછી તમે વર્તો તો તમે કયા ભાવથી વર્તો છો એ મુજબ તમને પાપ પુણ્ય થાય, બંધન થાય. પાપ પુણ્ય ભગવદ્ ગીતાની અંદર પાપ કહેતા કર્મનું બંધન એને પાપ કહેવામાં આવ્યું છે. તો આપણે જોતા હતા સમષ્ટિ અને વૈયક્તિક. કોસ્મિક એટલે સમષ્ટિ, એની અંદર જે શક્તિ છે, સ્વાતંત્ર શક્તિ છે, એની અંદર એ અંતસ્ફૂર્ણા અને પલ્સેટિંગ વાઇબ્રેશન રહેલા છે, સ્પંદન શક્તિ, વાઇબ્રેશન શક્તિ રહેલી છે, પણ એ ઓલવેઝ શું કરે છે? બેલેન્સિંગ કરે છે. બેલેન્સિંગ બીજા શબ્દોમાં શું કહી શકાય કે હેલ્પિંગ ધ સંસાર ટુ રીચ ધ કમ્પ્લીશન. એ માત્ર એટલું કરે છે, એને કર્તૃત્વ અભિમાન નથી, એ બેલેન્સિંગ કરે, શક્તિ છે. આપણે આપણી શક્તિને આપણા ભાવથી બોન્ડેજ ઉભા કર્યા છે, એટલા માટે આપણને બંધન છે. અને એ જે લખેલું છે ને, અહીંયા દેખાય આપણે લખેલું છે, જો નીચે આવતા 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 આપણે શું ફસાઈ ગયા છીએ? અવિદ્યા, કામ, કર્મ, આ ત્રણની અંદર આપણે ફસાઈ ગયા છીએ, અને એ આપણી કોઝાલિટી છે. આ તૂટે તો પછી ઉપર ધીરે ધીરે ઉપર પાછા જતું રહી શકાય, એનું બધું પ્યોર થવા માંડે. તો આજે આપણે ક્રિએશનનો જે ગોલ્ડન રેશિયો છે અને જે સમષ્ટિ ને વૈયક્તિક છે એને જોયું, બરાબર? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.